વેલકમ બેક ટુ અલ્પા વણિયા ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજે તો છે સન્ડે એટલે કે છુટ્ટી. તો બધા મિત્રો મજામાં હશો, અમે પણ મજામાં છીએ. ગામડેથી આવી ગયા છીએ સુરત. તો આ બાજુ અલ્પા મેડમ તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? બહુ સારું. ઠીક છે. એક જ વાંધો છે. હા, શું વાંધો છે? હાથ દુખે છે. આમાં તે અલ્પાને છે ને આ જરીક હાથમાં એટલી ખાલી ચડી જાય છે ને, આમાં ખાલી ચડી જાય છે. હમ. મને લાગે આ ઇન્જેક્શન દીધેલા હોય ને, હોય ભરાવેલી મોટી, એને કારણે થતું હોય. તો એવું ન હોય, એ તારે સાંજે હુવા ફેર કદાચ શું હોય ને એના કારણે એક દી રે, બે દી રે, ત્રણ દી રે. આ તો દેહમાં હતું પણ થોડું થોડું હતું. અહીંયા આવીને રૂમ સાફ કરવાનું કામ કર્યું તે થોડુંક વધી ગયું છે. અટાણે તો ઓવર થઈ ગયું હાવ, એટલે હાવ એટલે એટલો દુખે છે હાથ? એટલો નહીં, આ એટલો વધારે દુખે. આમાં તો ખાલી એક રગ હોય ને, હાથ આમ વળે છે, આમ થાય ખરો, પણ જો એટલો વળી જાય. અહીંથી વળવું હોય ને તો આમ ન વળે. છેલુભાઈ ને મોજા પહેરવા છે, જેને મમ્મી તિલક કરી દે છે છેલુભાઈ ને. અરે રે આમ કરતો બતાવી દો. અરે વાહ, તિલક થઈ ગયું. હાથ પતાર તારે મોજા પહેરવા છે, આમ કરો તો. છેલુભાઈ ને મોજા પહેરવાના છે. તિલક બગાડી નાખ્યું છે. ઠીક, કાંઈ વાંધો નહીં. હવે તૈયાર થઈ ગઈ છે ને? હા, હાલો આપણે અલ્પાને દવાખાને બતાવીએ. પછી તો આપણે દવાખાનાથી ઘરે આવતા રહ્યા છીએ અને અલ્પા બનાવવા મળી છે રસોઈ. તો રસોઈ બની ગઈ છે. રોટલા છે, મેથીનું શાક છે. તો ડૉક્ટરે શું કીધું? હાથમાં લોહી હેરફેર ન થાય ને, હા, એની લીધે ટેબ્લેટ આપી. એટલે હાથમાં અંદર નસ દબાતી હોય એવું કીધું છે? નસ દબાય નહીં, એટલે મતલબ અહીંથી દબાતી હોય તે અહીંયા એટલામાં લોહી હેરફેર ન થતું હોય ને. હા. દવા દીધી. દવા આપી? કેટલા દિવસની છે? મનસુખભાઈ 10 દીની દીધી કાં તો 10 દિન આપી. મને જોવામાં 5 દિવસની. 5 દિવસની ગોળીઓ ગળેલી છે, એટલે પડીક્યું વાળેલી, એટલે કઈ ઠીક. તો અમારે શ્રેયસભાઈ શું છે બેટા? પોપૈયું ખાય છે. હે બેટા, તું શું ખાશો? પોપૈયું છે? પોપૈયું ખાશો? ઠીક. અરે તે પોપૈયું ખવાય છે ને, હારવાર પછી ટીવી જોવાય છે શ્રેયાંશભાઈને. તો રસોઈ થાય તો આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ, આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કરવાનું છે આપણે સિલાઈ મશીન રિપેર. કારણ કે એને સર્વિસ કરવાનું છે. કારણ કે સર્વિસ બહાર કરાવતા નથી, હું પોતે જાતે ઘરે જ કરું છું. કે મારું પોતાનું સિલાઈ મશીન હોય તોય ભલે અને 2 વ્હીલ ગાડી હોય તોય ભલે, હું જાતે જ સર્વિસ કરું છું અને જાતે જ રિપેર કરું છું. તો મિત્રો, આપણે મશીન સાફ કરવાનું છે કમ્પ્લીટ, બરાબર? તો જુઓ તમે, આપણે મશીનમાં કેટલા 5 વર્ષ સાથ પડ્યું છે મશીન. એટલે આ હાથે આમ જુઓ તમે, ખાલી આમ લઈને બતાવું. આ ડિસમિસ છે ને આપણે આ કેટલું આ ચાપ જ નથી કર્યું, બરાબર? નથી કર્યું ને? મહેનત કરી કોક દી કરીએ આપણે, ખોલી તો કસરું ન જામે. મારે કઈ એવો ટાઈમ હોય ને કે મશીન સાફ કરવાનો છે. કેટલું મારે ઘરે 2 છોકરા રહે ને, આપણે હકારવું ન હોય ચાલુ તો આપણે સાફડા કરીએ. એમને પડ્યું ચાલુ જ નથી કરવા, હકાવવાનું જ નથી, પણ નથી કહેતા કે આમ ના હકાવવાનું ચાલુ કરી દેવાનું. પણ આપણે આ રીતે અંદર થોડી પીસી ગળી નાખીએ એટલે સફાઈ રેડી થઈ જાય. અંદર આ પીસી ગળી નાખીને તો અંદર જે ઝાડા ને એવું થયું હોય ને, તો દોરા ને એવું બધું ભરાણું હોય તો નીકળે. સફાઈ કામ બરોબર. ઓઇલ તો કાળું થઈ જોઈએ. ઓઇલ તો કાળું થઈ જાય ને, કે બદલાવ્યું જ નહીં તો પણ કાળું ન થાય. ગામના મશીન જો, એ ગામના મશીન એટલા વરા પીડાયેલા હોય ને તો એ સોંટી જ ગયા હોય, બરોબર? એને સર્વિસ કરાવવા પડે, ખોલાવવા પડે, પેર પાર્ટ ને હાંધે કરાવવું પડે. આપણે કારણ કે આ મશીન છે લુકીનું, શરૂઆતમાં જઈને નીકળ્યો હતો લુકીનું મશીન, તૈયાર લીધેલું છે. અત્યારે મશીનના 20,000 18,000 22,000 22,000 જેવું મશીન એ પ્રમાણે ભાવ એવું છે. તો આપણે આ મશીન સાફ કરી નાખ્યું છે. હાલે લે. અને પીસી ફેરવી દીધી ખાલી, બરોબર? એટલે સફાઈ કામ થઈ ગયું છે. કારણ કે મશીન ચાલુ જ છે, ચેક કરી લીધું છે, મશીન કમ્પ્લીટ ચાલુ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર? ખાલી આપણે પ્રોબ્લેમ શું આવ્યો ખબર છે?
કાલે મશીન ચાલુ કર્યું ને તો આ વાયર જે છે ને એક ભડકો છે. આખો ઓટોમેટિક પિન નાખીને તો આખો વાયર આ બળી ગયો. પણ કેટલા ટાઈમ થી પડ્યો લોકડાઉન જોઈએ ને 4 વર્ષ થઈ અંદરથી ગયા. ફોલ્ટ થઈ ગયો ને તો આ રીતનો વાયર થઈ ગયો આખો બળી કાઢવી એટલે આખો બળી ગયો છે અંદરથી. આખો વાયર નો નીકળી ગયો આખો બળી ગયો વાયર એમ પૂરેપૂરો આખો વાયર પિન હોતે ને ઓગળી ગયો. સરસ પિન આખી ઓગળીને બહાર તે નવી લઈને નાખી દેજો એટલે એ અંદર નાખી ગયો છે એટલે આપણે પેલા તને શું કહું પેલા આપણે આનું આ ડોગલું બહાર કાઢી નાખીએ અને ઓઇલ ને તું આને જરાક સફાઈ કામ કરી નાખ તો એ કરીને બરોબર એટલે ઓઇલ થઈ જાય આપણે નવું ઓઇલ નાખી દઈએ ને પછી પાછું આપણે મશીન ચેક કરી લઈએ. સરસ. હા અમારે કારીગર આવી જશે આજ ઘરે. હા એવું નથી કે મશીન જ આવે આપણે તું બાઇક હોય તો બાઇકે રિપેર કરી નાખી ઘરે આપણે ગેરેજમાં આપતા જઈએ મશીનમાં આપણે થોડું ઘણું અનુભવથી ફાવે છે થોડું ઘણું આપણે રિપેર કરીએ છીએ આપણે થોડું ઘણું મગજ દોડાવી કોઠા ઉઠથી કામ કરી નાખીએ એવું નથી કે આપણે ભણતરમાં કાંઈ નોલેજ છે આપણે કંઈ એવું કે ભણેલા હોય કાંઈ રીતે મિકેનિકલ કરવું જ પડે એટલે મેકેનિકનું ફાવે આપણને એટલે આપણે કરી નાખીએ કે ઇલેક્ટ્રિકનું ઓછું ફાવે એમ આપણે શેડા ઊંધા દેવાય. શેડા ઊંધા દેવાય જાય હેરાન થાય એટલે આપણને ખબર ન હોય બરોબર એમ આ કલરના શેડા દેવાના હોય તો આપણે દઈ દઈએ. હા એ રીતે આપણે કરી નાખીએ પણ આમાં કારક આઉટ કલર થઈ જાય ને તે આપણને થોડીક તકલીફ પડે કે સરસ એટલે ન ખબર પડે એટલે આપણે પેલા ઓઇલ ને સાફ બદલાઈ નાખીએ બરોબર નીચે ડોગલું કાઢીને સાફ કરી નાખીએ તો આપણે મિશીન ડોગલું આખો નીકળી ગયો. હા તે આખો જ કાઢવાનું હોય. આખો તો ડોગલા હોતો હા તો આને મૂકવાનું ક્યાં અમારે વજન કેટલું છે? ગટને સાઈડમાં મૂકી દઈ અને પછી આને છે ને આપણે આ કાઢવું હોય ને તો આ તો એક લોક નીકળી ગયો છે આનો ક્યાં આવે એ આનો ન હોય આનો નીચેનો આવે ને અહીંથી આ ભાગનો તો આને આપણે ડોગલાને નીચે તેમાં ઠપ કરો એ બે ડટી કાઢો. આ ઠપ કરો ને એટલે આ ઓટોમેટિક ઊંચું આવશે એટલે આ રીતે બહાર કાઢી લેવાનું બીજું કંઈ ન હોય આમાં કંઈ બોલ એવું કંઈ હોય નહીં. હવે આખું મશીન સફાઈ કરી નાખું. રેડી પ્રેશરથી ખાલી આવે બીજું કાંઈ હોય 5 વર્ષનો કદો ભેગો થઈ જશે મશીન. આ તો સફાઈ કરવું છે જીવડા દેખાય છે એટલે ઓલું ઓઇલના ટીપા પડે છે હાથ રાખો નહીં ક્યાંથી બહાર ગટરમાં જ નાખ દેવું. આને ગટરમાં નાખી દેવું છે હા અને હા તો હાલો તો આ રીતનો મેલ જામી ગયો છે અંદર તમે જુઓ આ જો આ કેટલો કીલ જામી ગયો છે હે આ જો તો આ દોરા છે આ કદડો જો એને ઉટકી નાખવું એમ કરી. આ તેને સફાઈ કરવી જ જોઈએ ને હા ઉટકી નાખવું પાવડર નાખી. આપણે મશીનનું નીચેનો ભાગનું જે ડોગલું આવે ને સાફ કરી નાખ્યું છે આ રીતે બરોબર પૂરું સાફ નથી થયું પણ આ રીતે થોડું ઓઇલ બહોળ હતું એટલે એટલું સાફ થયું છે એટલે કર્યું એટલું અને આ રીતે આપણે પહેલાં બેસાડી દઈએ સારીના ડટાના ભાગ આવે ને બસ આ રીતે થઈ ગયું રેડી. તમને ખબર હવે આની અંદર નાખી દેવાનું છે ઓઇલ. એમાં ન નખાય. પેલા આ બે સડાવો પછી આનથી રેડી અહીંથી આમ ઓઇલ રેડજો ને એટલે આ બધા મશીન સ્પેર પાર્ટ હોય ને એમાં ઓઇલ લાગી જાય. પેલા આની માથે ગઢ મૂકી દઈએ હા ગઢ આની માથે મૂકી દઈએ ઓકે ઉભરી. તો આપણે આ રીતે ગઢને બેસાડી દઈશું અંદર. હા જો પટલી વળી ગઈ ને પાછી તો અહીં તો આગળ બેસી જાય એનું કાંઈ ટેન્શન છે નહીં બરોબર. એ વળે પણ આ રીતે ઓછું કરી આ રીતે આમ બેસી ગયું થઈ ગયું ફિટ સરસ. કમ્પ્લીટ. હવે એક બરાબર મશીનની અંદર ગઢને કરી દેવું પાછો વધારે આ રીતે તો આપણે આમાં ઓઇલ નાખી દઈએ. આમાં જે તૂટલું હોય ને તો તૂટલું ના આમાંથી નખાય હા તો એમાં જ નાખવું છે આગળ પણ છેડથી નાખો ને એટલે આખા સ્પેર પાર્ટ એમાં ન પડે આમાં પંપ આવે જો આમ પંપ આવે ને પંપ ખેંચે આ પંપ આવે એ પંપ આખા મશીનને મશીન ચાલુ કરીએ ને એટલે અંદર પંપ આવે પંપ આમ ફુવારા કરે અંદર મશીનમાં એટલે આખા મશીનમાં હંધે ઓઇલ થઈ જાય. હવે આને ગઢને બંધ કરી દઈએ ને બસ આ રીતે થઈ ગયું ને ફેર. હવે સાલું ચાલુ કરવું આગળ ચાલુ થઈ જાય ને ચાલુ કરવું એમાં હું શેડા દઈ એટલે આગળ ચાલુ. પાછો ભડકો ન થાય હો, ધ્યાન રાખજો.
બતાય તો ખરે ત્યાં ઊભી ઉતારે તે રેડી ને મિત્રો આપણે મશીનને રિપેર કરી નાખ્યું, સર્વિસ કરી નાખ્યું, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. તો આપણે હવે જવાનું છે ગાડીનો હરિયો ફિટ કરવા, કે આપણે હરિયો ફિટ કરી દઈએ, કારણ કે હવે આવે છે મકર સંક્રાંતિ, એટલે કે ખીહર કહેવાય ને, મને હા એ ખીહર કે ઉત્તરાયણ ને કંઈક પટોળિયું ને એવું ઘણું કે, એટલે આપણે આ દોરાની હિસાબે ગાડીમાં ટુ વ્હીલમાં આપણે સરિયો ફિટ કરી દઈએ. હાલો હા હાંધો ફિટ કરતા આવડે. હવે તું ચા બનાય તો હું ચા પાણી પીને પછી ગાડીને હરિયો ફિટ કરી એમ નહીં. હાલ તો ચા બનાય છે. અને હું પણ તમને અવાજ આજ ઓછો આવતો એનું કારણ છે કે દેવભાઈ ગયા છે અમારા મોટભાઈ ઘરે ગયા છે, એટલે તમને અવાજ ઓછો આવતો. નાના ભાઈ છે સૂતા છે એટલે થોડીક અવાજ ઓછો આવે. અમારા બ્લોકમાં શું છે છોકરાનો અવાજ વધારે જ આવતો હોય, રાયડું નાખતા હોય ને એવું વધારે આવતું હોય એમ. હાલ તો તું ચા બનાય હાલ ફટોફટ, પછી 10 મિનિટ શાળા કેરમાં બરોબર. તો મિત્રો આ રીતે આપણે બાઇકને સરિયો બાંધી દીધો છે, ફરતી પર નટ મારી. અહીંયા તમે જોઈ શકતા હશો આ નટ મારેલી છે. આ રીતે ફિટ કરી દીધો છે આખો સરિયો. તો શ્રેયાંશભાઈ જાગી ગયા છે ને વાગી ગયા છે 5:10 થઈ છે. છેલ્લુભાઈ જાગી ગયા છે અને પાછા એ સૂવાની તૈયારી કરે છે. એને બટા છેલ્લો ઊભો નથી થવું હવે, એમાં દેખો બહુ નીની આવે છે, નીની આવે છે. હાલો આપણે ભાઈને તેડવા જવા, ચાલો હાલો દેડભાઈને તેડવા જવા, ચાલો. જો હું બાઇક લઈને જાઉં છું, ઊભો થાય. હાલો ફટાફટ કપડાં પહેરો. તો દેડભાઈ જાગી ગયા છે અને આપણે જવું છે, એટલે શ્રેયસભાઈ જાગી ગયા છે અને આપણે જવું છે દેડભાઈને તેડવા અને બાપુજીની ઘરે. તો જઈએ આપણે દેડભાઈને તેડવા. અમે તો દેડભાઈને તેડવા આવ્યા છે. દેડભાઈ ને મમ્મી ને છેલ્લો ને મીઠા સેવડે ખાવા હે તો જ એને તો એ થોડો આવે એ સેવડે હું દેતો તો. હા તારે તું કપડા લેતા આવવા પડે ને. હે શેનું ભાઈ તું શું ખાશો? એ તો મોસંબી ખાય છે. મોસંબી ખાશો? હે દેવિડ તને મજા આવે સેવડીમાં? હા તાર મમ્મીને દે. હા એ બટકા કરી દે ખા તું. હે દેવિડ તને મજા આવે છે સેવડી ખાવાની? જોઈ સાવે સેલું ને મોઢામાંથી ફોહા પડે. અમારે બેન અહીં લેસન કરે છે. હે અમારે બેન અહીં લેસન કરે છે મિત્તલ બેન. બેનનું રાઇટિંગ તો શેનું લેસન છે મિત્તલ? એટલે અર્થશાસ્ત્રનું છે. એટલે આ 11મા ધોરણમાં ભણવામાં આવે. 12મા ધોરણનું. તને તો આવડે ને ખાતા? એને તો આવડતું તને તો આવડે. તો મારા વિડીયોનો એન્ડ આપું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતા લોકો મળશું. જય શ્રી કૃષ્ણ.